તો મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં ને મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાલનપુર બજારમાં ખરીદી કરવા માટે ને મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ચેકપોસ્ટ નવા શાક માર્કેટની સામે તમે જોઈ શકો છો ને આ છે નવો બનાવ્યો ચેકપોસ્ટનો ગોળ રાઉન્ડવાળો બ્રિજ એ બ્રિજ છે ને મિત્રો આપણે ત્યાં આગળ પહોંચી ગયા છીએ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે મજા આવશે આખા પાલનપુરમાં જ તો ફરવાનું છે કારણ કે હું અને મારા ફ્રેન્ડ રાજુભાઈ બંને જઈ રહ્યા છીએ ફરવા। તો મિત્રો આપણે ચડી ગયા માનસરોવરવાળા બ્રિજ ઉપર અને તમે મિત્રો જોઈ શકો છો ત્યાંનું લોકેશન અને મિત્રો આ બ્રિજ ઉપર બહુ મસ્ત બાઇક ચલાવવાની મજા આવે છે અને તમે પણ આવો તો આ બ્રિજ ઉપર જરૂરથી આવજો। અને હા મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનું લોકેશન અને મિત્રો આપણે બજારમાં જઈ અને બધું જ તમને બતાવવાનું છે। તો મિત્રો ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ બજારમાં, વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો સામે દેખાય એ છે રેલવેનો બ્રિજ અને બાજુમાં નીચે લોકો રહે છે અને મિત્રો આ બ્રિજ ઉપર બાઇક ચલાવવાની કંઈ અલગ જ મજા આવે છે। મિત્રો તમે જોઈ શકો છો અને આપણે પહોંચી ગયા છીએ રેલવે બ્રિજ, આ બાજુ છે રેલવે અને મિત્રો આગળ તમે જોઈ શકો છો કે આ છે બ્રિજ। મિત્રો મસ્ત એકદમ સારું લોકેશન છે ફોટો વિડીયો માટે અને આગળ તમને બતાવી દઈએ કે પાલનપુરનું પ્રખ્યાત તળાવ એટલે કે માનસરોવર મિત્રો આજે તો તમે જોઈ શકો છો એનો અલગ જ નજારો બનાવી દીધો છે કારણ કે એને રિનોવેશન કરી નાખ્યું છે અને બગીચો, ગાર્ડન અને અંદર બેસવા માટેની સુવિધા પણ બનાવી દીધી છે અને સારું એવું વોકિંગ માટે પણ મસ્ત જગ્યા છે। તો મિત્રો તમે પાલનપુર આજુબાજુ રહેતા હોય તો જરૂરથી મુલાકાત લેજો। અને હા મિત્રો તમે જોઈ શકો છો જુઓ એકદમ ગાર્ડન છે ને બાકી ને આ બાજુ છે માવજત હોસ્પિટલ, બધા લોકોને તમને ખબર તો હશે જ। અને મિત્રો હવે આપણે વિડીયોમાં બન્યા રહો કારણ કે પાલનપુર બજારમાં મજા જ આવશે તમને અલગ જ, તમે જોઈ શકો છો। અને આપણે મિત્રો પહોંચી ગયા છીએ પાલનપુરના રેલવે સ્ટેશન અને હા મિત્રો અહીંયા આપણે તમને એક મસ્ત મજાની એક વસ્તુ બતાવીશું મિત્રો જે નાના છોકરાઓને મજા આવે અને હું પણ જઈ રહ્યો છું મિત્રો એની મજા લેવા માટે। તો મિત્રો સામે તમે જોઈ શકો છો કે ઓટોમેટિક સીડીઓ આવે ને એ સીડીઓ છે મિત્રો, ત્યાં આપણે જઈ ઉપર જઈને નીચે આવવાનું છે। તો વિડીયોમાં બન્યા રહો મિત્રો, જુઓ છે ને બાકી ઓટોમેટિક ચાલે છે મિત્રો। ये शहर है अमन का, यहाँ की फिजा है निराली। ये शहर है अमन का यहाँ की फिजा है निराली। यहाँ पे सब शांति शांति है, यहाँ पे सब शांति शांति है, यहाँ पे सब शांति शांति है, यहाँ पे शांति शांति है, यहाँ पे सब शांति। અને મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા અને આ છે મિત્રો ઓલ્ડ એટલે કે પાલનપુરનું નવું બસ સ્ટેન્ડ તો તમે જોયું છે પણ મિત્રો આ છે પાલનપુરનું જૂનું બસ સ્ટેન્ડ। તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ છે પાલનપુરનું જે જૂનું બજારમાં આવેલું છે ને જૂનું બસ સ્ટેન્ડ એ છે મિત્રો, તમે જોઈ શકો છો। અને હા મિત્રો જેને પણ જોયું હોય એ જરૂરથી કમેન્ટ કરજો। અને આ મિત્રો આગળ તમે વિડીયોમાં બન્યા રહો, તમને ઘણું બધું આજે તો બતાવવાનું છે। અને હા મિત્રો કારણ
અને ફાઇનલી મિત્રો આપણે કીર્તિ સ્તંભે પહોંચી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આ છે પાલનપુરનો કીર્તિ સ્તંભ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. અને મિત્રો તમે જોઈ શકો છો આવું તો ઘણું બધું પાલનપુરમાં મિત્રો ફરવાનું છે. અને મિત્રો આ છે અહીંયા મિત્રો અંદર મહાદેવનું મંદિર પણ છે મિત્રો. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ફેમસ એટલે કે પાલનપુરની ફેમસ શાકભાજી માર્કેટ એટલે કે શાક માર્કેટની બધી જ પ્રકારના તમને લીલા અને તાજા અને ફ્રેશ શાકભાજી મળી રહે છે. તો મિત્રો તમે જોઈ શકો છો. અને આ મિત્રો ફેમસ છે લીલી શાકભાજી માટે ફેમસ શાક માર્કેટ છે મિત્રો. તમે જોઈ શકો વિડીયોમાં બન્યા રહે તમને બધી જ જાતની શાકભાજી જોવા મળે છે. તો મિત્રો આ હતું મારું રંગીલું પાલનપુર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય માતાજી જય રામાધણી લખી નાખજો. અને આ મિત્રો ફરી પાછા મળીશું આપણે એક નવા મિની વ્લોગ સાથે. અને મિત્રો હા વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતા.